જો ગ્રામ્ય વિસ્તારમાં તમારી પાસે કોઈ સસ્તામાં બાઇક વેચવા આવે તો ખરીદતા પહેલા 100 વાર વિચાર કરજો। પોલીસના સકંજામાં જોવા મળતા આ બંને આરોપીઓએ એક કે બે નહીં 22 જેટલા ટુ વ્હીલર ચોર્યા હતા। ઈસનપુરમાં 10 દિવસ પહેલા બાઇક ચોરીની એક ફરિયાદ થઈ હતી। પોલીસે 80 જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી અને આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે। આ બંને આરોપી કમલેશ રબારી અને પિયુષ રબારી મોટ શોખ પાછળ નાણાં ઉડાડવા ચોરી કરતા હતા। ચોરી કરેલા વાહનો ગ્રામીણ વિસ્તારમાં પહોંચીને લોકોને વેચતા હતા। લોન ન ભરવાના કારણે જપ્ત કરાયેલા ટુ વ્હીલર છે તેવું કહીને ચોરીના વાહન લોકોને પધરાવતા હતા। આરોપી પકડી પડાતા એક સાથે 18 વાહન ચોરીના ભેદ ઉકેલાયા છે। બંને આરોપીઓએ 6 મહિનામાં 22 વાહનની ચોરી કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે। સીસીટીવી એનાલિસિસના આધારે પ્રાથમિક લેવલે તેવું જાણવા મળેલું કે જે બાઇકની ચોરી થઈ રહી હતી તેને સીસીટીવીના માધ્યમથી એવું જાણવા મળેલું કે અન્ય એક બાઇક તેને ધક્કો મારીને આગળ લઈ જઈ રહ્યું હતું। તેનું ડિટેલમાં તપાસ કરતાં બે વ્યક્તિ અને બાઇક અલગ આઈડેન્ટિફાય થયું હતું અને ધીરે ધીરે તેની તપાસ કરતાં આ જે 22 બાઇકો હતી તે આઈડેન્ટિફાય થઈ અને આ 22 બાઇક ચોરનાર જે બે વ્યક્તિઓ છે તેને આઈડેન્ટિફાય કરવામાં આવેલા।